જો કોઈ વ્યક્તિ તમને છોડીને જતી રહી છે અને તમે સતત એના ટેન્શનમાં અને ડિપ્રેશનમાં જીવો છો ને, તો ખરેખર આવું ન કરતા મિત્ર. કારણ કે તમને છોડીને જનાર જે વ્યક્તિ છે ને, એને પહેલેથી જ બધી ખબર હતી, બધી વાતની ખબર હતી કે જો એ તમને છોડીને જશે તો તમારી શું હાલત થશે, તમે કેટલા દુઃખી થશો, તમને કેટલું ડિપ્રેશન થશે, તમે કેટલા હેરાન થશો. છતાં પણ એ વ્યક્તિ તમને છોડીને જતી રહી છે. તો જે આપણા હોય અને આપણને સમજતા હોય ને, એ કદી આપણને આવી રીતના છોડીને ન જાય. અને જે છોડીને આવી રીતે જતા રહે ને વગર વાંકે, એ કોઈ દિવસ આપણા ન હોય. તો જે વ્યક્તિ હવે તમારા જીવનમાંથી જતી રહી ને, એને જવા દો અને તમે તમારી જાતને પ્રાધાન્ય આપો. થોડીક સેલ્ફ રિસ્પેક્ટ કરતાં પોતાની જાતની શીખો. જે જતી રહી ને એને જવા દો. હવે તમે તમારું ભલું ઈચ્છો. કારણ કે આ દુનિયામાં અત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈની હોતી નથી. જ્યાં સુધી સ્વાર્થ હોય છે ને, ત્યાં સુધી જ બધા પોતાના હોય છે.